નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના પહેલા પ્રકરણનો અભ્યાસ કરીએ છીએ, જેનો આજે આ 7મો લેક્ચર છે. થોડું લોકેશન ચેન્જ છે એટલે અલગ થોડુંક લાગશે, પણ કંઈ વાંધો નહીં, આપણે પ્રયત્ન કરીશું સારી રીતે સમજાય એવો. તો લાસ્ટ લેક્ચર, છઠ્ઠા લેક્ચરની વાત કરીએ આપણે. છેલ્લે આપણે કુલમના નિયમની વાત કરતા હતા. કુલમના નિયમમાં જે દાખલાઓ કઈ રીતે પૂછાય એના આપણે વાત કરી હતી કે ભાઈ 4 પ્રકારના દાખલાઓ છે સામાન્ય રીતે કુલમના નિયમ આધારિત પૂછાતા હોય છે. એમાંથી આપણે 2 પ્રકારની ચર્ચા કરી હતી. પહેલા પ્રકારના દાખલા તો બહુ સિમ્પલ હતા કે ભાઈ જે સૂત્ર છે F = k(q1 q2/r²), એમાંથી કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત રાખે, બાકી બધી વસ્તુ છે એ આપી દે આપણને, અને અજ્ઞાત વસ્તુ છે મેળવવાની કહે. તો એ બહુ સિમ્પલ પ્રશ્ન છે, આપણે વાત થઈ ગઈ છે અને લગભગ બધાને આવડી ગયા હશે. એ સિવાય બીજો જે પ્રકાર છે તો એની આપણે વાત કરી હતી લેક્ચર નંબર 6માં છેલ્લે કે ભાઈ તમને છે એવા પ્રકારના પ્રશ્નો પૂછાય કે કોઈ 2 વીજભાર હોય, એમની વચ્ચે કંઈક લાગતું બળ આપી દે, ધારો કે F, અને પછી વિદ્યુતભાર અથવા અંતર અથવા બંને એક સાથે આ વસ્તુઓને અમુક ગણી કરીને કે ભાઈ અંતર છે 2 ગણું કરવામાં આવે તો હવે કેટલું બળ લાગશે, અંતર અડધું કરવામાં આવે, વિદ્યુતભાર બમણા કરવામાં આવે, 3 ગણું કરવામાં આવે, બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો છે એ આપણે બીજા પ્રકારમાં જોયા, અને એના આધારિત તમને જે છે એ ડીપીપી એક તમને મેં લેક્ચર જે 6 છે એમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલું હતું. તો એ પણ તમે સોલ્વ કરજો, એટલે ત્યાંથી પણ એની તમારે સારી એવી પ્રેક્ટિસ છે થઈ જશે. આજે આપણે ત્રીજા પ્રકારની ચર્ચા કરીશું કે ત્રીજા પ્રકારે કેવા દાખલાઓ છે આમાંથી પૂછાતા હોય છે. તો એ ત્રીજો જે પ્રકાર છે એ આકૃતિ બેઝડ છે. હવે આકૃતિવાળા દાખલા છે એમાં શું હોય, આપણે બહુ સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરીશું અને ધીમે ધીમે થોડા અઘરા પ્રશ્નો તરફથી જશું. પણ આ પ્રકારના દાખલા ગણવા માટે તમને ધોરણ 11નું જે સદીશોનું જે ગણિત છે એ થોડું ઘણું યાદ હોવું જોઈએ, અને એમાંથી મેઇન એક સૂત્ર છે એ ખાસ યાદ હોવું જોઈએ. હું તમને ખાલી અહીંયા લખી દઉં છું, યાદ રાખવા માટે આપણે અહીંયા લખી લઈએ સાઈડમાં કે આવું કંઈક એક સૂત્ર આવતું કે માનો કે આપણી પાસે કોઈ 2 સદીશ હોય, ધારો કે આ એક સદીશ છે A અને આ એક સદીશ છે B, અને આ બંને સદીશો વચ્ચેનો કંઈક ખૂણો હોય થીટા. તો આમનો જે પરિણામી સદીશ હોય એનું મૂલ્ય જે છે ને એનું સૂત્ર, આમ તો એની સાબિતી આવતી સદીશના સરવાળા માટેની 2 પ્રકારની રીતો આવતી, એક ત્રિકોણની રીત, એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જો તમને યાદ હોય તો હું અહીંયા બતાવું કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે શું કરતા કે આને સમાંતર સદીશ છે અહીંયા દોરો, આને સમાંતર સદીશ અહીંયા દોરો, અને આનો જે વિકર્ણ હોય આ એ આપણને પરિણામી સદીશ, જેને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર R વડે બતાવતા. ઓકે, પણ અત્યારે આવી કોઈ પરિણામી સદીશ આકૃતિની મદદથી નથી મેળવવાના. હાલ આપણે જે ઉપયોગ કરવાનો છે કે એ આ Rનું મૂલ્ય શું હોઈ શકે, અને એનું જે સૂત્ર હતું ધોરણ 11ની અંદર આપણે જે ભણતા હતા એ અહીંયા હું લખી દઉં છું. સૂત્ર હતું આવું: રિઝલ્ટન્ટ વેક્ટર R બરાબર વર્ગમૂળની અંદર A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. બરાબર, આ cos થીટા દેખાય છે ને તમને? જરા જોઈ લેવાનું. હા, બતાય છે. ઓકે, તો થીટા જે છે એ આ બંને સદીશ વચ્ચેનો ખૂણો છે. ઓકે, cos થીટા, એમાં થીટા છે 30 હોઈ શકે, ક્યારેક 60 હશે, એ આકૃતિ ઉપરથી આધારિત રહેશે. આપણે જ્યારે આકૃતિ દોરશું ત્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવી જશે. તો આ જે ત્રીજો પ્રકારની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે તમને આ એક સૂત્ર ખાસ યાદ હોવું જોઈએ. કોઈ 2 સદીશ હોય, 2 વચ્ચે કંઈક ખૂણો બનતો હોય તો પરિણામી સદીશનું મૂલ્ય A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. અહીંયા હું A² B² એ માટે લખું છું કારણ કે મેં સદીશો A અને B લીધા છે. આપણે હમણાં બળની વાત કરીશું તો અહીંયા હું F1 F2 કહીશ, તો ત્યાં આપણે લખીશું F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos થીટા. A અને Bની જગ્યાએ F1 F2 લખીશું. બરાબર. અને બીજી વાત કે cos થીટાની કિંમતો છે આપણને ખબર હોવી જોઈએ, એટલે થોડું તમને અહીંયા અઘરું લાગશે કારણ કે 11મા ધોરણનું પાછું યાદ કરવાનું રહ્યું ને એટલા માટે. ઓકે, તો એક તો આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. આ સૂત્ર દરેકે યાદ રાખી લેજો, કારણ કે આના પછી જરા આપણે અત્યારે બળની વાત કરીએ છીએ, આના પછીનો ટોપિક આવશે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રમાં પણ બળની જેમ જ આવા આકૃતિવાળા પ્રશ્નો છે પૂછી શકાય, અને ત્યાં પણ આ જ બેઠું સૂત્ર છે એનો ઉપયોગ થશે. એટલે આ સૂત્ર એક તો ખાસ સૌને આવડવું જોઈએ. બરાબર છે. કોઈ પણ 2 સદીશ વચ્ચેનો કંઈક ખૂણો આપેલો હોય ત્યારે પરિણામી સદીશનું મૂલ્ય વર્ગમૂળમાં પહેલા સદીશના મૂલ્યનો વર્ગ પ્લસ બીજા સદીશના મૂલ્યનો વર્ગ
પ્લસ 2 ગુણ્યા પહેલો સદિશ ગુણ્યા બીજો સદિશ ગુણ્યા કોસ થીટા. થીટા એ બંને સદિશ વચ્ચેનો ખૂણો છે. ઓકે. બીજી વાત કે અગર બે સદિશો એક જ દિશામાં હોય, ધારો કે આ સદિશ મેં અત્યારે જો એ અને બી આમ બતાવ્યા ને, અગર એ અને સદિશ બી એક જ દિશામાં હોય, ધારો કે આ સદિશ એ છે અને આના ઉપર જ અથવા આના ઉપર અથવા અહીંયા હોય, ધારો કે આ સદિશ છે બી, સપોઝ બે એક જ દિશામાં છે, તો આ બંનેનો સરવાળો કરવા માટે શું કરવાનું? તો આ તમે જુઓ કે બંને વચ્ચે કોઈ ખૂણો જ નથી. જુઓ, બે એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય, બે વચ્ચે કોઈ ખૂણો ન હોય, ખૂણો 0 હોય ને તો cos 0 ની કિંમત 1 થાય. તો એવા સમયે આ સૂત્ર મુજબ જોવા જાય ને તો a² + b² + 2ab આવું થઈ જશે. cos 0 1 થશે એટલે વર્ગમૂળ કાઢી નાખો તો a + b આખા કૌંસના વર્ગનું વર્ગમૂળ, એટલે આ જે વસ્તુ છે ને એ સીધી a + b જ થશે. બરાબર? આ તો મેથેમેટિકલ કહું છું, હમણાં હું તમને શોર્ટ ટ્રીકમાં કહું છું શું તમારે કરવાનું. અને જો બે સદિશો વિરુદ્ધ દિશામાં હોય, એક સદિશ આમ હોય ને એક સદિશ આમ સામો હોય, તો આવા સમયે છે ને બે સદિશની બાદબાકી કરવાની. પરિણામી સદિશ માટે આપણે શું કરવાનું? a - b. સોરી, મારે અહીં સદિશ ન કરાય, મૂલ્ય લખતા હોય ત્યારે સદિશ કરવાની જરૂર નથી. ઓકે. તો આટલી વસ્તુ પહેલાં બેઝિક આપણા માટે જરૂરી છે. આજે આપણે ત્રીજા પ્રકારના દાખલાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ તો એના માટે આટલી વસ્તુ પહેલાં ખબર હોવી જોઈએ. ફરી વખત રિવાઇઝ કરી લઈએ આપણે. જો બે સદિશો એક જ દિશામાં હોય તો બંનેનો સરવાળો કરી દેવાનો સીધે સીધો, બંનેના મૂલ્યનો પરિણામી સદિશ મેળવવા માટે. અગર બે સદિશો વિરુદ્ધ દિશામાં હોય, એક આમ હોય ને એક સામું હોય, તો પરિણામી સદિશનું મૂલ્ય મેળવવા માટે આપણે બાદબાકી કરવાની. અને અગર બે વચ્ચે કંઈક ખૂણો બનતો હોય તો આ સૂત્ર મુજબ ગણતરી કરવાની. a² + b² + 2ab cos θ આખાનું વર્ગમૂળ. ઓકે. સારું, આટલું યાદ રાખી લઈએ આપણે. હવે હું દાખલાઓ જે છે ને એ ધીરે ધીરે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. આ પહેલાં બધું હટાવી દઈએ. આટલું બેઝિક છે, તમને ક્લિયર હોવું જોઈએ. બરાબર? હવે સિમ્પલ અહીંયા હું પ્રશ્ન એક કોમન રાખીશ. નીચેની આકૃતિઓ પરથી 2 કુલમ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. ચાલો આવી રીતે એક કોમન પ્રશ્ન રાખીએ. બહુ સિમ્પલ પ્રશ્નોથી આપણે શરૂઆત કરીશું. અને આજે જે આપણે વસ્તુ ભણવાની છે એમાં આપણે મેં જો 2 કુલમ એ માટે જ લીધું છે કે બને ત્યાં સુધી આપણે કેલ્ક્યુલેટરની જરૂર ન પડે. ઓકે. તો કેલ્ક્યુલેટરની જરૂર ન પડે, આપણે કન્સેપ્ટ છે ક્લિયર થવો જોઈએ. બરાબર છે? કન્સેપ્શલ માહિતી આપણે અહીંથી આજે મેળવીશું અને પછી તમે તમારી જાતે જ તમે સ્વાધ્યાયના કે ઉદાહરણના દાખલાઓ કરશો ને તો આરામથી તમે જાતે સોલ્વ કરી શકશો. બરાબર છે? સારું, ચાલો. તો સૌથી પહેલી આકૃતિ અહીંયા હું દોરું. બહુ સિમ્પલ પ્રશ્નથી શરૂઆત કરીએ. માનો કે અહીંયા એક વિદ્યુતભાર છે, સપોઝ એને હું કહી દઉં એ. બરાબર? સોરી, ક્યાંથી અંડું થાય? અહીંથી. અહીંયા એક વિદ્યુતભાર છે QA અને એ છે 3 કુલમનો અને અહીંયા છે વિદ્યુતભાર QB, એ છે 2 કુલમનો. બરાબર? સિમ્પલ. અત્યારે પહેલાં અહીંથી શરૂઆત કરીએ. અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ છે કંઈક 4 મીટર. બરાબર? હવે પ્રશ્ન છે કોમન છે, આપણે કોના ઉપર લાગતું બળ શોધવાનું છે? આ 2 કુલમ ઉપર. બરાબર? અહીંયા મેં લખેલું છે. તો 2 કુલમ ઉપર લાગતું બળ શોધવાનું છે. હવે અત્યારે મેં જે તમને આકૃતિ દોરીને આપી છે એના અંદર માત્ર 2 જ વીજભાર છે, એક ઓલો 3 અને એક છે 2. તો આ 2 કુલમના વિદ્યુતભાર ઉપર બળ કોણ લગાડશે? તો બાકી કોણ છે? પેલો 3 વાળો. તો આ 3 કુલમવાળો વીજભાર છે એ આના પર બળ લગાડશે. અચ્છા, એ બળ કેવા પ્રકારનું હશે? પ્રકાર જો યાદ હોય તમને, આપણે પહેલાં લેક્ચરની અંદર વાત કરી હતી કે વિદ્યુતીય બળ છે 2 પ્રકારના છે, આકર્ષી અને અપાકર્ષી. સમાન વીજભાર હોય તો અપાકર્ષણ બળ લાગશે અને વિરુદ્ધ પ્રકારના 1 + 1 - આવા વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. બરાબર? તો અહીંયા તમે જુઓ કે 3 કુલમ ને 2 કુલમ બંને મેં ધન જ બતાવેલા છે, એટલે કે બંને વચ્ચે અપાકર્ષણ થશે. તો અહીંયા હું આકૃતિની અંદર એ બળ મેં બતાવું છું, ખાસ ધ્યાન આપજો. શરૂઆતના આ બધા પ્રશ્નો છે એટલા માટે તમારે આ બાબતોને બહુ ધ્યાનથી જોવાની છે કે આ
આ ક્યુ એ વાળો જે 3 કુલમનો વિદ્યુતભાર છે એ આના ઉપર જે બળ લગાડે એ કઈ દિશામાં હશે? તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે શું થાય? બે ધક્કો મારશે એક પ્રકારે, સમજો ને, પોતાનાથી દૂર ખસેડશે. એટલે આ ક્યુ એ વાળો વીજભાર આ ક્યુ બી ઉપર આ દિશામાં કંઈક બળ લગાડશે. આને હું કહી દઉં એફ. બરાબર? આ સદિશથી બતાવી દઈએ. આ જે તીર બતાવ્યું ને એ બળની દિશા છે. તો આ જે બળ છે એનું મૂલ્ય જો મારે મેળવવું હોય તો અહીંયા તો ખાલી બે જ વીજભાર છે, એટલે સિમ્પલ બંને વચ્ચે લાગતું બળ અહીંયા હું લખું. જવાબમાં આપણે લખીએ કે ભાઈ ક્યુ બી બરાબર 2 કુલંબ વિદ્યુતભાર પર કોના વડે લાગશે? ક્યુ એ બરાબર 3 કુલંબ વડે લાગતું બળ. તો હું સિમ્પલ અત્યારે જો એક બીજી એક વાત, પેલા આ થોડુંક કુદરતી દ્રશ્ય આજુબાજુમાં છે એટલે મોરના અવાજ થોડુંક આમ તો ડિસ્ટર્બન્સ ના કહેવાય, સારો અવાજ કહેવાય, પણ અત્યારે થોડુંક ડિસ્ટર્બ થતું લાગશે. કંઈ નહીં, ચાલો હવે બીજી વાત કે અત્યારે જે હું એફ લખું છું ને એ સીધું મૂલ્ય જ લખું છું. દિશા તો આપણને આકૃતિમાં ખબર પડે કઈ દિશામાં બળ લાગે છે, બરાબર? માત્ર મૂલ્ય જ લખું છું. તો પહેલાં તો અહીંયા હું સૂત્ર શું લખીશ? આપણા પાસે સૂત્ર છે કે Q1 Q2, પણ અહીંયા એ બી છે એટલે હું લખું કે ક્યુ એ ક્યુ બી ભાગ્યા આર સ્ક્વેર. કિંમતો મૂકીએ આપણે અહીંયા. કે એટલે 9 ગુણ્યા 10⁹. ક્યુ એ કેટલો છે? તો કે 3 કુલમ. અને ક્યુ બી કેટલો છે? તો કે 2 કુલમ. ભાગ્યા આર એટલે બે વચ્ચેનું અંતર કેટલું છે? 4. એટલે અહીંયા 4નો વર્ગ લખી દઈશું. બરાબર? તો અહીંયા આપણે તમે જોવા જાઓ કે 9 તેરી 27 દુ 54, અંશમાં 54 થશે અને છેદમાં 4નો વર્ગ 16. એટલે કે આ થશે તમારે એફ બરાબર અંશમાં થશે 16 અને ભાગાકાર સોરી 16 નહીં, 9 તેરી 27 અને એને ગુણ્યા 2 54, એટલે અંશમાં 54 હતું. એટલે એફ બરાબર 54 છેદમાં 4નો વર્ગ 16 ગુણ્યા 10⁹ આવું થશે. બરાબર? હવે આ 54/16 જે થતું હોય એ આપણે તો એ કેલ્ક્યુલેટરની જરૂર પડી ખરી, હે ને? કરી લઈએ. ચલો 54/16 3.375. તો એફ મળશે આપણને 3.375 ગુણ્યા 10⁹ અને બળનો એકમ ન્યૂટન. તો આ બહુ સામાન્ય પ્રશ્ન હતો, બરાબર? સિમ્પલ, બે જ વીજભારવાળો હતો. હા, આ બળ કઈ દિશામાં હશે? અહીંયા સાથે સાથે આપણે દિશા પણ ખાસ લખતા રહીશું, કારણ કે આગળ આ પ્રશ્નમાં બહુ વાંધો નથી, પણ આગળ જતાં એ જરૂર પડશે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ બળ કઈ દિશામાં લાગ્યું? જો આ તરફ છે એટલે આ તરફ, એટલે દિશા કઈ કહેવાય? આ બાજુ એ છે ને અહીંયા બી છે, એટલે એ થી બી તરફ છે. એ થી બી તરફ છે. ઓકે, સારું. ચાલો હવે બીજો પ્રશ્ન થોડોક આપણે આના કરતાં વધારે ટફનેસ એની થોડીક આપણે વધારીએ. તો બીજી આકૃતિ અહીંયા હું બનાવું છું. હવે જો આપણે કંઈક આવું કરીએ. અહીંયા ક્યુ એ ફરી વખત 3 કુલમ છે. અહીંયા ક્યુ બી 2 કુલમ છે. અને અહીંયા ક્યાંક આપણે કહે ત્રીજો વિદ્યુતભાર રાખી દઈએ QC, અને એ પણ છે ધારો કે -2 કુલમ છે. ચાલો QC છે -2 કુલમ છે. આ બંને વચ્ચેનું અંતર છે 3 મીટર રાખી દઈએ આપણે. અને આ બંને વચ્ચેનું જે અંતર છે QB થી QC વચ્ચેનું, ઓકે, એ પણ 3 મીટર રાખી દઈએ. ચાલો, બરાબર દેખાય છે આકૃતિ વ્યવસ્થિત? હા. તો ફરી વખત પ્રશ્ન આપણો એ જ છે કે આ QB બરાબર છે 2 કુલમ છે ને એના ઉપર લાગતું પરિણામી બળ શોધો. તો હવે શું થશે? જો પહેલાંનો પ્રશ્ન અને આ પ્રશ્નમાં શું ફરક પડ્યો? તો કે પહેલા પ્રશ્નમાં માત્ર 2 જ વીજભાર હતા. આપણે બળ શોધવાનું હતું આ 2 કુલમ ઉપર કેટલું બળ લાગે એ. તો 2 કુલમ ઉપર બળ લગાવનારું બીજું હતું કોણ? તો કે માત્ર પેલો 3 કુલમ વાળો વિદ્યુતભાર હતો.
હવે આ પ્રશ્નમાં તમે જોવા જાઓ તો આ પ્રશ્નમાં આ ક્યુ બી બરાબર જે આ 2 કુલમવાળો વિદ્યુતભાર છે, જે આ વિદ્યુતભાર એના ઉપર બળ લગાવનારા બીજા કોણ કોણ છે? તો એક તો છે આ 3 કુલમ અને એક છે આ -2 કુલમ. હવે 2 વિદ્યુતભાર છે, 2 બળ લગાડશે, બરાબર. હવે આ ક્યુ એ અને ક્યુ બી તમે જુઓ કે 2 ધન છે, અપાકર્ષણ થશે. એટલે આ ક્યુ એ વાળો જે વિદ્યુતભાર છે એ એના ઉપર જે બળ લગાડે, આપણે ક્યાંથી જોયું હતું આવેલું? હા, ઓકે, ચાલો અહીંથી જ બતાવી દઈએ. અહીંથી તો ક્યુ એ વાળો જે વિદ્યુતભાર છે આ ક્યુ બી ઉપર બળ લગાડે એ આ દિશામાં હશે, બરાબર. તો હવે હું આને કીધું કંઈક એફ એ, ઓકે, આમ અપાકર્ષણ કરે છે. હવે આ ક્યુ સી, આ જે નીચે જે વિદ્યુતભાર બતાવ્યો એ આ ક્યુ બી વાળા વિદ્યુતભારને બળ કઈ દિશામાં લગાડશે? તો અહીંયા તમે જુઓ કે આ માઇનસ છે, -2 કુલમ લખેલું છે મેં, અને આ છે +2. તો પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ થાય, આકર્ષણ થાય એટલે પોતાના તરફ ખેંચે. એટલે આ જે ક્યુ સી વાળો વિદ્યુતભાર છે ને એ આ ક્યુ બીને પોતાના તરફ ખેંચશે. એટલે આ ભાઈ જે છે ને એ એને બળ નીચે તરફ લગાડશે, આમ. તો એને હું કહી દઉં એફ સી, બરાબર. તો તમે હવે મને ધ્યાનથી એવું જોઈને કહો, આ આકૃતિ જોઈને દેખાય છે ને મેં જે 2 બળ બતાવ્યા? હા, ઓકે. તો થોડો મારે લીટો ત્રાસો થઈ ગયો. તો આ જે ક્યુ સી છે એને આમ નીચે તરફ ખેંચશે પોતાના તરફ. તો આને હું કહી દઉં એફ સી, બરાબર. થોડુંક બધું મિક્સ થઈ ગયું છે પણ ચાલશે, વાંધો નથી, હાલ. તો હવે તમે ધ્યાનથી જુઓ કે આ 2 જે બળ લાગે છે ને એ 2 બળ એક દિશામાં નથી. મેં હમણાં શરૂઆતમાં તમને જે વાત કરી, આ બળ છે બંને સદિશ બળ છે, સદિશ રાશિ છે. એટલે આ 2 બળ સદિશો જે છે ને એ એક દિશામાં નથી. જો એક દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય બાદબાકી થાય. પણ આ 2 સદિશોને તમે ધ્યાનથી જુઓ તો બંને વચ્ચે કંઈક ખૂણો બને છે, અને એ જે ખૂણો છે ને એ 90 ડિગ્રીનો છે, જો, બરાબર. થીટા બરાબર 90, બંને એકબીજાના લંબ રૂપે છે. તો અહીંયા આગળ જે બળ લાગે એ કઈ રીતે શોધવું? જો ધ્યાનથી જોજો બધા, આપણે ઘણી બધી ગણતરી કરવી પડશે આના અંદર. તો હવે આપણે સૌથી પહેલાં તો આવું કંઈક લખીશું. સૌથી પ્રથમ કે ભાઈ ક્યુ એ વડે ક્યુ બી પર લાગતા બળનું મૂલ્ય. તો એ આ ક્યુ એ એટલે આ 3 કુલમ, ક્યુ બી એટલે 2 કુલમ, એના ઉપર લાગતું બળ આપણે કીધું છે એફ એ. તો એફ એ શું લખાશે? કે ક્યુ એ ક્યુ બી ભાગ્યા r². અહીંયા હું r a b કરી દઉં, એ અને બી વચ્ચેનું અંતર. તો 9 ગુણ્યા 10⁹ ક્યુ એ કેટલો છે? તો કે 3 કુલમ. ક્યુ બી કેટલું? તો કે 2 કુલમ ભાગ્યા અંતર 2 વચ્ચેનું છે 3, એટલે અહીંયા 3નો વર્ગ લખીશ. અહીંયા આપણા માટે એક વસ્તુ સારી છે, જો આ 3નો વર્ગ 9 થશે ને ઉપરના 9 કેન્સલ કરી દો. એટલે આ એફ એ જે છે આપણને કેટલું મળશે? એફ એ 9 તો કેન્સલ થઈ ગયા, એટલે 3 ગુણ્યા 2 6, એટલે 6 ગુણ્યા 10⁹ અને બળનો એકમ ન્યૂટન. આટલું બળ લાગશે, બરાબર. પછી હજી બીજું બળ લગાડવાનું વ્યક્તિ છે ને સાથે, આ એક જ બળ નથી લગાડતો. અને આના ઉપર ટોટલ કેટલું બળ લાગે આપણે શોધવાનું છે. આના ઉપર આના વડે લાગતું બળ શોધી લીધું, હજી આ નીચેનો વીજભાર બાકી. તો નીચેના વીજભાર વડે કેટલું બળ લાગે? તો નીચેનો જે વીજભાર છે એ છે ક્યુ સી, એટલે આપણે લખીશું ક્યુ સી વડે ક્યુ બી પર લાગતું બળ. તો એને આપણે કીધું છે એફ સી. તો સૂત્ર લખીશું કે ક્યુ એ ક્યુ સી ભાગ્યા અંતરનો વર્ગ, પણ અહીંયા હું લખીશ આર એ સી, એ અને સી વચ્ચેનું અંતર. સોરી, એ સી નહીં, બી અને સી. હા, સોરી, આ ક્યુ બી ક્યુ સી અને અહીંયા બી સી આવશે. બી વીજભાર અને સી વીજભાર વચ્ચે લાગતું બળ છે. કિંમતો મૂકીએ તો કેની કિંમત છે 9 ગુણ્યા 10⁹. ક્યુ બી કેટલું છે? તો કે 2 કુલમ. અને ક્યુ સી છે એ -2 છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા હું 2 જ લખીશ. આ એક બીજી વાત ધ્યાન રાખજો. હવે જ્યારે આપણે આવા દાખલા ગણતા હોઈએ ને ત્યારે ઋણ નિશાની જે છે એ મૂલ્ય મેળવતી વખતે લખવાની જરૂર નથી. ઋણ નિશાની માત્ર આપણને શું દેખાડશે? આકર્ષણ થાય કે અપાકર્ષણ. બળની દિશા જાણવા માટે આ ઋણ નિશાનીની જરૂર છે.
મૂલ્યમાં કોઈ એની જરૂર નથી. આ ખાસ યાદ રાખજો. હું -2 નહીં લખું, +2 લખીશ. ઓકે. છેદમાં r², 2 વચ્ચેનું અંતર છે 3, તો અહીંયા હું 3નો વર્ગ કરી દઉં. ફરી અહીંયા પણ 3નો વર્ગ 9, 9 કેન્સલ થઈ જશે, એટલે કે FC આપણને મળશે કેટલું? 2 × 2 4 ગુણ્યા 10⁹ ન્યૂટન. આટલું બળ લાગશે C વડે. બરાબર. પણ હજુ અહીંયા આપણો પ્રશ્ન પૂરો થતો નથી. બરાબર. જો અત્યાર સુધી આપણે પ્રશ્નો બધા ગણતા હતા ને, બહુ સીધા પ્રશ્નો હતા, બહુ સહેલા પ્રશ્નો હતા. હવે હું ધીરે ધીરે ટફ લેવલમાં જાઉં છું. બરાબર. હવે અહીંયા આપણો મેઇન પ્રશ્ન શું છે? 2 કુલમ ઉપર લાગતું બળ. તો 2 કુલમ ઉપર આ ભાઈ બળ લગાડે છે, આ ભાઈ પણ બળ લગાડે છે. બંને કેટલા કેટલા બળ લગાડે એ પણ આપણે ગણી લીધા છે. આ QA વાળો જે વીજભાર છે એ 6 × 10⁹ ન્યૂટનનું બળ લગાડે છે. આ છે એ 4 × 10⁹ ન્યૂટનનું બળ લગાડે છે. તો ટોટલ કેટલું થાય? તો ટોટલ માટે આપણે શું કરીશું? આ બંને બળ સદિશનો પરિણામી સદિશ મેળવવો પડશે. બરાબર. તો અહીંયા સૌથી પ્રથમ આપણે એવું લખવું પડશે કે ભાઈ આકૃતિ પરથી FA લંબ છે FC. જો આ વાત સમજાય છે ખાસ. આ FA અને FC એટલે C વડે લાગતું બળ નીચે છે, A વડે લાગતું બળ આમ છે, બંને એકબીજાને લંબ છે, એટલે કે બંને વચ્ચેનો ખૂણો 90 છે. એટલે આપણે અહીંયા લખી શકીએ, તેથી પરિણામી બળનું મૂલ્ય એને હું કહી દઉં F નેટ બરાબર. હવે અહીંયા ઓલો સદિશવાળું આવશે કે જ્યારે 2 સદિશો વચ્ચે કંઈક ખૂણો બનતો હોય તો આપણે શું લખ્યું હતું? યાદ કરો જોઈએ. પહેલા સદિશનો વર્ગ વત્તા બીજા સદિશનો વર્ગ વત્તા 2 × પહેલો સદિશ બીજો સદિશ ગુણ્યા cos θ આખાનું વર્ગમૂળ. તો અહીંયા હું લખીશ FA નો વર્ગ પ્લસ FC નો વર્ગ પ્લસ 2 × FA ગુણ્યા FC અને ગુણ્યા cos θ. ઓકે. તો અહીંયા FA કેટલું છે? 6 × 10⁹ અને FC કેટલું છે? 4 × 10⁹. આ બધી કિંમતો આપણે આમાં મૂકી અને સાદુરૂપ આપશું ત્યારે આપણને જવાબ મળશે. આપણે એક કામ કરીએ, બીજું પેજ લેવું પડશે. બીજું પેજ ક્યાંથી? અહીંથી આવશે. હા, આવી ગયું. ચાલો. તો તેથી F નેટ બરાબર, ચાલો, વર્ગમૂળમાં FA હતું, યાદ છે FA? અહીંથી જોઈ લઈએ પાછું. 6 × 10⁹ અને પેલું હતું 4 × 10⁹. એટલે અહીંયા હું લખીશ 6 × 10⁹ નો વર્ગ પ્લસ 4 × 10⁹ નો વર્ગ પ્લસ 2 × 6 10⁹ 4 10⁹ અને cos θ. θ એટલે બંને વચ્ચેનો ખૂણો, બંને એકબીજાને લંબ હતા એટલે ખૂણો લખીશું આપણે cos 90. અને cos 90 દેખાય છે ને આ બધી વસ્તુ? પછી ઉપર ન જતું રહ્યું ને બહુ? હા, ઓકે. cos 90 જે છે એની કિંમત થાય 0. હા ને, આ એક કિંમત યાદ હોવી જોઈએ. sin 0 એ cos 90 માં થાય. તો જો આ વસ્તુ 0 થાય તો આ આખું પદ 0 થઈ જાય કે નહીં? એટલે આપણા માટે તો ખાલી આ બેની જ ગણતરી કરવાની હતી. એટલે કે મૂલ્ય તમને મળશે અહીંયા જો 6 નો વર્ગ તો કે 36, 10⁹ નો વર્ગ કરો એટલે 10⁸ વર્ગ કરે એટલે ઘાત ડબલ થાય, પ્લસ અહીંયા 4 નો વર્ગ 16 અને અહીંયા પણ 9 નું ડબલ થઈ જશે 18. આ પદ લખવાની જરૂર નથી કારણ કે cos 90 ની કિંમત 0 થાય ને બધું ગુણાકારમાં છે જુઓ, એટલે આ આખું પદ 0 થઈ જાય. તો આપણી પાસે શું વધ્યું? હવે આ બંનેમાંથી 10⁸ કોમન નીકળે તો 10⁸ સામાન્ય લઈ લો, બાકી બેન સરવાળો 36 ને 16 કેટલા થાય? 36 × 42 ને 52 અને કોમનમાં લખી નાખીએ 10⁸ આખાનું વર્ગમૂળ. એટલે કે F નેટ જે છે એ આપણને મળશે 52નું વર્ગમૂળ. 52નું વર્ગમૂળ કેટલું થાય? વર્ગમૂળમાં 52 7.21 આવે છે. 7.21 ગુણ્યા આ 10⁸ છે એનું વર્ગમૂળ 10⁹ બળનો એકમ ન્યૂટન. આટલું મૂલ્ય છે એ આપણને મળશે. બરાબર. કોના ઉપર લાગતું બળ? તો કે ભાઈ આ જે QB બરાબર 2 કુલમ હતો ને એના ઉપર લાગતું બળ છે એ ટોટલ આટલું મળશે. ખ્યાલ આવે છે વાત? જો એક વડે લાગતું હતું 6 × 10⁹, બીજા વડે લાગતું હતું
4 × 10⁹ એટલે આપણે એવું ન કહેવાય કે ડાયરેક્ટ બેનો સરવાળો કરી નાખો 6 × 4 10 × 10⁹ બળ લાગી જશે, નહીં. જો બે એક જ દિશામાં હોત ને તો એવું થાત, પણ આ તો બે વચ્ચેનો ખૂણો છે ને, એટલે પરિણામી બળ છે ને ક્યાંક વચ્ચે લાગતું હશે, બરાબર. અત્યારે પરિણામી બળની દિશામાં નથી જતું ને તો બહુ વધારે થઈ જશે આ દાખલાનું. પણ મેઇન વસ્તુ જે આપણે કન્સેપ્ટ અહીંયા શીખવાનો છે એ આ, બરાબર, કે આકૃતિવાળા જ્યારે દાખલા હોય અને તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ એક વીજભાર ઉપર લાગતું બળ મેળવો, તો એવા સમયે આપણે શું કરવાનું, પહેલાં તો જેટલા બાકીના વીજભાર છે એના વડે લાગતા બળના મૂલ્ય પહેલાં લખી નાખવાના, પછી આકૃતિની અંદર એની દિશાઓ બતાવવાની. જો એક જ દિશામાં સરવાળો, વિરુદ્ધ દિશામાં બાદબાકી, અને અગર એમની વચ્ચે કંઈ ખૂણો બનતો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું, a² + b² + 2ab cos θ નાખવાનું વર્ગમાં. ઓકે. હજી એક પ્રશ્ન લઈએ આપણે. જુઓ, ત્રીજો પ્રશ્ન અહીંયા હજી બનાવી દઉં તમને. થોડું અઘરું લાગશે, હું માનું છું, થોડું તમારા માટે અઘરું છે, બરાબર, કારણ કે 11મું ધોરણ આપણે જે જોઈને આવ્યા હોય ને એટલે આટલું બધું આદત ન હોય આપણે. ચાલો ત્રીજી આકૃતિ અહીંયા દોરી દઉં, બરાબર. ત્રીજો પ્રશ્ન છે ને, ચાલો માનો કે એક એવું ત્રિકોણ છે, બરાબર. ત્રિકોણની આ સાઈડ 2 મીટરની છે, આ બાજુ પણ 2 મીટરની છે, આ બાજુ પણ 2 મીટરની છે, બરાબર. અહીંયા વીજભાર છે QA બરાબર 2 કુલમ, અહીંયા એક વીજભાર છે QC બરાબર -2 કુલમ, અને અહીંયા એક વીજભાર છે QB બરાબર 4 કુલમ, બરાબર. પ્રશ્ન આપણો કોમન એકનો એક, શું 2 કુલમ ઉપર લાગતું પરિણામી બળ મેળવવાનું છે. હવે આ આકૃતિમાં તમે જુઓ 2 કુલમવાળો વીજભાર ક્યાં છે, બોલો અહીંયા શિરોબિંદુ પર ઉપર જે ટોપ ઉપર બતાવ્યો એ QA. તો આ QA જે વીજભાર છે એના ઉપર બળ લગાડશે કોણ, પહેલી વસ્તુ આ વિચારવાની. તો બળ લગાડશે કોણ, એક તો આ QC અને એક છે આ QB, આ બંને એના ઉપર બળ લગાડશે. એટલે સૌથી પહેલાં આપણે એ બળ ખાલી કેટલા હશે ને એની વાત કરી દઈએ, એની કિંમતો લખી દઈએ, પછી એની દિશા વિશે વાત કરીશું. ઓકે. તો સૌથી પહેલાં હું એવું લખું અહીંયા કે ભાઈ QC વડે કોના ઉપર, QA પર લાગતા બળનું મૂલ્ય, તો એને હું કહી દઉં FC, બરાબર. C વડે લાગે છે એટલા માટે. તો સૂત્ર શું લખીશું, QC વડે QA પર, એટલે QA QC ભાગ્યા RAC નો વર્ગ, A અને C વચ્ચેનું અંતર, એટલા માટે હું AC લખું છું. કિંમતો મૂકી દઈએ આપણે. K એટલે ફરી વખત 9 × 10⁹. QA કેટલો છે 2, અને QC. બીજી એક વાત, આ Kની કિંમત આપણે હમણાં ન મૂકીએ તો સારું રહેશે. ચાલો Kની કિંમત હું નથી લખતો, K આમ નામ રાખું છું, છેલ્લે પછી કિંમત મૂકી દઈશું આપણે. તો K આમ નામ રાખીએ. QA કેટલો, તો કે 2. QC કેટલો, તો કે -2. પણ યાદ રાખજો, આપણે વાત કરીએ ભલે માઇનસ રહ્યો પણ આપણે માઇનસ નહીં લખવાનું, આપણે માત્ર 2 જ લખી દેવાનું, કારણ કે માઇનસ માત્ર આપણને બળની દિશા જાણવા માટે ઉપયોગી થશે, મૂલ્યમાં કંઈ વાંધો નથી. છેદમાં 2 વચ્ચેનું અંતર કેટલું, તો કે અહીંયા મેં બતાવ્યું છે A અને C વચ્ચેનું અંતર 2, અને 2 નો વર્ગ લખી દઈશ. તો જો 2 નો વર્ગ 4, એની સામે ઉપરમાંથી 2 × 2 4 કેન્સલ થઈ ગયા. એટલે FC, C વડે લાગતું બળ માત્ર આપણને શું મળ્યું, K ન્યૂટન. આ K એટલે ઓલું 9 × 10⁹ હે ને, કુલમ અચળાંક છે, પણ એ કિંમત હું છેલ્લે મૂકીશ, મતલબ ખાલી K મેળવો, આટલું યાદ રાખો ને અત્યારે. હવે વાત કરીએ બીજો વીજભાર કોણ છે, તો કે QB. તો એનું પણ વાત કરી દઈએ ભાઈ, QB વડે QA પર લાગતા બળનું મૂલ્ય, તો એને હું કહી દઉં FB, B વડે લાગે છે એટલા માટે. તો K QB QA ભાગ્યા RBA વચ્ચેનો અંતરનો વર્ગ. અહીંયા પણ હું Kની કિંમત ન લખતા માત્ર K લખું. QB કેટલો છે અહીંયા આકૃતિમાં જો 4, પછી QA કેટલો છે, તો કે 2, છેદમાં 2 વચ્ચેનું અંતર છે 2 નો વર્ગ. તો અહીંયા 2 નો વર્ગ 4 સામે 4 કેન્સલ કરી દો, એટલે કે આપણને અહીંયા આ FB જે છે એ મળ્યું 2K, બળનો એકમ ન્યૂટન.
બરાબર. કેની કિંમત મૂકશું આપણે તંત્ર છેલ્લે. આ બે બળના મૂલ્ય થઈ ગયા. હવે વાત કરીએ આપણે એના વચ્ચેની દિશાની. તો દિશા હવે અહીંયા આપણે આકૃતિમાં બતાવીશું. ખાસ અહીંયા ધ્યાનથી જોજો તમે. સૌથી પહેલાં આપણે વાત કરીએ અહીંયા QC. તો આ QC જે છે એ આ QA ઉપર બળ જે લગાડે એ આકર્ષી હશે કે અપાકર્ષી હશે? તમે જુઓ કે આ જે છે એ ઋણ વીજભાર છે, આ ધન છે. ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય. આકર્ષણ એટલે પોતાના તરફ ખેંચે. એટલે આ QC વાળો વિદ્યુતભાર છે એ QA ને પોતાના તરફ ખેંચશે. એટલે કે આમ બળ લગાડશે આ દિશામાં. બરાબર. આ છે FC. ઓકે. હવે વાત કરીએ આપણે QB વડે. તો QB વાળો જે વિદ્યુતભાર છે એ ધન છે. જો 4 કુલમ પણ ધન છે. આ પણ ધન. ધન વચ્ચે અપાકર્ષણ. અપાકર્ષણ એટલે પોતાનાથી દૂર ખસેડે. એટલે આ QB છે ને એ બળ આ દિશામાં લગાડશે આમ. આ બળ થશે આપણા માટે FB. ઓકે. હવે તમે ધ્યાનથી જુઓ. FC આમ છે, FB આમ છે. શું બંને એક દિશામાં છે ખરા? નહીં. બે વચ્ચે કંઈક ખૂણો બને છે. જો આ કંઈક ખૂણો બને છે. બરાબર. તો બે એક દિશામાં નથી. જો એક દિશામાં જ સરવાળો કરે, વિરુદ્ધ દિશામાં જ બાદબાકી થાય. પણ અહીંયા બે વચ્ચે કંઈક ખૂણો બને છે અને હવે એ ખૂણો કેટલો હશે એ આપણે વિચારવાનું છે. હવે તમે ધ્યાનથી જુઓ કે મેં જે ત્રિકોણ બતાવ્યું ને એ ત્રણેય બાજુ 2-2 મીટર બતાવી. 2-2 મીટર ત્રણેય બાજુનું મૂલ્ય સમાન છે. ત્રણેય બાજુ મૂલ્ય સમાન હોય ને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાઓ 60-60ના હોય. આ અંદરનો ખૂણો 60નો હશે, આ 60નો હશે અને આ પણ 60નો હશે. બરાબર. આ વસ્તુ આપણને થોડું બેઝિક મેથેમેટિક્સમાં યાદ હોવું જોઈએ. આ અંદરનો ખૂણો છે એ 60નો હશે. ઓકે. સારું. બીજી એક વાત તમે જુઓ અહીંયા ધ્યાનથી કે આ જે છે ને અહીંયાથી લઈને, જો અહીંયાથી લઈને અહીં સુધીનું આખું આ અર્ધવર્તુળ બને. જુઓ તો દેખાય છે બધાને? અર્ધવર્તુળ એટલે આખો ખૂણો 180નો કહેવાય. એમાંથી આટલું 60 છે તો આ કેટલું હશે? આ એટલે હું તમને જે કહેવા માગું છું ને એ આ કેટલું હશે? આ FB અને FC વચ્ચેનો ખૂણો. તો આટલું 60, આખું 180, તો આ હશે 120 ડિગ્રી. બરાબર. તો હવે અહીંયા આપણે લખીશું કે ભાઈ FC અને બીજું કયું બળ હતું? FB. વચ્ચેનો ખૂણો થીટા બરાબર 120 ડિગ્રી છે. બરાબર. તો તેથી પરિણામી બળનું મૂલ્ય આપણે અહીંયા લખીશું F net બરાબર. તો અહીંયા બે બળ છે, એક છે FC, એક છે FB. એટલે અહીંયા હું સૂત્ર લખીશ વર્ગમૂળમાં FC² પ્લસ FB² પ્લસ 2FCFB અને cos થીટા. થીટા થોડુંક અંદર જતી રહ્યું પણ આપણે લખી દઈએ. થીટા 120 ડિગ્રી છે અને એ લખી દઈશું આપણે. તો તેથી F net બરાબર વર્ગમૂળમાં, ચલો FC કેટલું છે તો એ છે K અને ઓલું છે 2K. હે ને? તો અહીંયા હું લખીશ K² પ્લસ 2K² પ્લસ 2 ગુણ્યા K એને ગુણ્યા 2K. જગ્યા નો રહી. બોલો કેમ કરશું? એક જ મિનિટ. આપણે થોડું આ બાજુ લઈ લઈએ. હાલો હવે તો સમય જશે. અહીંથી લખણ શરૂ કરો. તો F net બરાબર શું થશે? વર્ગમૂળમાં FC એટલે K², આ છે 2K² પ્લસ 2 ગુણ્યા K ગુણ્યા 2K ગુણ્યા cos 120. તો છેક સુધી જતું રહ્યું. સારું ચાલો કિંમતો મૂકીએ. સાદુરૂપ આપીએ. તો વર્ગમૂળમાં જો આ K², આ 2Kનો વર્ગ કરો, 2નો વર્ગ 4 અને K² એટલે ટોટલ આ 4K², આ K² એટલે ટોટલ 5K² થઈ ગયા. આ બેથી સરવાળો કરી દઈએ એટલે હા ને, ઓછી જગ્યામાં સમય એટલા માટે. પ્લસ અહીંયા જુઓ 2 ગુણ્યા K ગુણ્યા 2K એટલે 2 ગુણ્યા 2 4K² આ થઈ ગયું.
અને હવે અહીંયા બાજુમાં કિંમત લખવાની છે આપણે cos 120ની. હવે આ વસ્તુ છે ને ધોરણ 11ની અંદર બેઝિક મેથેમેટિક્સ જો યાદ આવતું હોય તમને, ઓલું ઓલ STC એકમ વર્તુળ, એના ઉપરથી આ બધી કિંમતો મુકાય, હા ને, એ બનાવાય. કઈ રીતે બનાવી તમને યાદ હોવું જોઈએ. cos 120ને તમે cos 90 + 30 લખી શકો. આ થોડું ઘણું યાદ કરજો તમે, હે ને. cos 90 + 30 લખો એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં સાઇન ધન હોય, આપણું મૂળ વિધેય cos છે એટલે કિંમત ઋણ રહેશે, અને 90 એકી સંખ્યામાં છે એટલે વિધેય બદલાઈ જાય એટલે -sin30 થશે cos 120 એટલે, અને sin30ની કિંમત થાય 1/2. બરાબર. જે વિદ્યાર્થીઓને આ વસ્તુ હું જે બોલ્યો એમાં ટપકો ન પડ્યો હોય એમને વિનંતી છે કે આપણે આ જે ચેનલ છે એના પ્લેલિસ્ટમાં જઈને બેઝિક મેથેમેટિક્સના વિડીયો છે જોઈ લેજો. બરાબર. અત્યારે હું તમને ત્યાં મેં cos 120ની કિંમત મેળવેલી છે, તમે જોઈ જોઈ લેજો. અત્યારે હું સીધી કિંમત કીધું, cos 120ની કિંમત -1/2 થાય. કઈ રીતે એ તમને ખબર જ હોવી જોઈએ, અને જો ન ખબર હોય, ભૂલાઈ ગયું હોય તો બેઝિક મેથેમેટિક્સનો વિડીયો જોઈ લેજો. અહીંયા હું અત્યારે કિંમત મૂકી દઉં છું. તો વર્ગમૂળમાં આ 5k² આમનો લખી દઉં પહેલાં. હા, ડાયરેક્ટ 9k² ન કરી નાખતા, કારણ કે ગુણાકારમાં ઓલું છે પેલું, એટલે +4k² ના ગુણાકારમાં એવું -1/2. અહીંથી આપણે છેદ ઉડાડો, 2 × 2 2 × 2 4. તો આ થઈ ગયું તમારે વર્ગમૂળમાં 5k² ± માઇનસ થઈ ગયું 2 × 2 2 × 2 4, એટલે અહીંયા વધ્યું 2k². 5k² માંથી 2k² બાદ કરો એટલે વર્ગમૂળમાં વધે 3k². 3નું વર્ગમૂળ છે એ ખાલી √3 લખી નાખો અને k આમ નામ લખો એટલે √3k. આટલું બળ મળ્યું. અને એનું મૂલ્ય કેટલું થશે? તો તેથી આપણે ફાઇનલી આવું લખી શકીએ કે તેથી F net બરાબર √3 ગુણ્યા k એટલે શું હતું? 9 × 10⁹ ન્યૂટન. અથવા આમ લખી નાખો 9√3 × 10⁹ ન્યૂટન F net. આટલું બળ જે છે એ પરિણામી બળ થશે. બરાબર. થોડા પ્રશ્નો તમને પહેલાં અઘરા લાગશે ખરા, હું માનું છું આ વસ્તુ, કારણ કે આવી આદત હોય નહીં આપણને. આવું તમે અપેક્ષિત ન કર્યું હોય કે આવું ડાયરેક્ટ અઘરું ભણાવવા મળશે આ માણસ, હે. પણ શરૂ બધું હાવ હેલું ભણીએ તો સાયન્સ કહેવાય નહીં. બરાબર. એટલે એવું લાગે ને તો ફરી વખત રિપીટ આ વિડીયો જોજો, હે ને. પાછો ફરીવાર પહેલેથી આ દાખલો જુઓ, શું મેં કર્યું એમ ફરી વખત કહી દઉં કઈ રીતે દાખલા ગણવાના. તો સૌથી પહેલાં તો જેના પર બળ લગાડવાનું કીધું છે એના ઉપર બાકી કયા વિદ્યુતભાર છે, કોણ એના પર બળ લગાડવાના છે એ પહેલાં સમજો. એ જે બળ લગાડવાના છે એ કેટલું મૂલ્ય થશે, કેટલા મૂલ્યનું બળ લગાડશે એ પહેલાં લખો. પછી એમની દિશાઓ બતાવો અને પછી નક્કી કરો કે એમની વચ્ચે શું ખૂણો બને છે. ખૂણો બનતો હોય તો પછી ઓલું a² + b² + 2ab cos θ આખા ઉપર વર્ગમૂળવાળું સૂત્ર લગાડીને કિંમત મેળવો. એક જ દિશામાં સરવાળો કરી નાખો, વિરુદ્ધ દિશામાં બાદબાકી કરી નાખો. ઓકે, સારું. ચાલો હજી એક પ્રશ્ન લઈ લે. કેટલી વાર થઈ છે લેક્ચરને? ઓહ, 38 મિનિટ થઈ ગઈ છે. કંઈ વાંધો નહીં, ચાલશે. હવે હજુ 3 જ દાખલા છે એટલે મને આમ થોડુંક એમ થાય છે કે હજી મારે વધારે પ્રેક્ટિસ કરાવવી જોઈશે તમને, હે ને. અને થોડુંક કન્સેપ્ટ એવું છે એ પ્રકારનો, એટલા માટે. હા, બીજી વાત, હજી આપણે દિશા રહી ગઈ. જો આ જે ત્રીજો પ્રશ્ન આપણે કર્યો એમાં દિશા શું હશે, કઈ દિશામાં બળ લાગતું હશે? જો આકૃતિમાં ધ્યાનથી જુઓ તમે બધા ખાસ. તો આકૃતિની અંદર આપણે એને બતાવીએ કે કઈ દિશામાં આ પરિણામી બળ હશે. તો તમે જુઓ, FB આમ છે અને FC આમ છે. FC છે ને k ન્યૂટન છે, ઓલું એના કરતાં ડબલ છે, એટલે આ વધારે છે. તો જ્યારે બે સદિશ હોય ને તો પરિણામી સદિશ બેની વચ્ચેથી નીકળે ખરો, પણ જે વધુ મૂલ્ય હોય ને એ તરફ, એટલે વધુ મૂલ્ય આ તરફ છે, એટલે આ બાજુ એ બળ લાગશે. એટલે સફેદનું સફેદ જ રહ્યું, કાંઈ વાંધો નહીં, હાલશે. એટલે બળ જે છે ને એ આ FC તરફ, હા બરાબર, FB તરફ, એટલે FB તરફ રહેશે, થોડો આની નજીકમાં રહેશે. બરાબર. એ ખૂણોને બધું મેળવી શકાય, પણ અત્યારે આપણે નથી મેળવતા કારણ કે બહુ વધી જશે. ચાલો ત્રીજી આકૃતિ જોઈએ આપણે. ક્યાંથી થયા? હા, ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો નહીં, ચોથો. કા ચાલો હવે થોડોક સાદો દાખલો લઈ લઈએ. માનો કે અહીંયા છે QA, આ છે 3 કુલમ, અહીંયા છે QB, આ છે 4 કુલમ. બરાબર. અને નહીં, -4 છે. અને અહીંયા છે QC, 3 લાઇનમાં જ છે, એક જ લાઇનમાં. અને આ છે આપણો ઓલો 2 કુલમ. બરાબર. આ બે વચ્ચેનું અંતર 2 મીટર છે.
આ બંને વચ્ચેનું અંતર 1 મીટર છે. ઓકે, પ્રશ્ન આપણો એનો એ જ કે 2 કુલંબ ઉપર લાગતું પરિણામી બળ શોધો. તો હવે ફટાફટ આપણે થોડી ગણતરી કરીએ કે ભાઈ QC ઉપર બળ લગાડશે કોણ, બાકી ના તો કે QA અને QB. એટલે સૌથી પહેલાં હું લખીશ QA વડે કોના ઉપર, QC પર લાગતા બળનું મૂલ્ય, એને હું કહી દઉં FA. તો આ QA છે એ QC ઉપર બળ લગાડશે એટલે સૂત્ર લખીશું કે QA QC ભાગ્યા RAC સ્ક્વેર. કે આમનું રાખીએ સરળતા ખાતર. QA કેટલું તો કે 3, QC કેટલું તો કે 2, છેદમાં RAC અંતર કેટલું 2 વચ્ચેનું, આ A અને C વચ્ચેનું. તો 2 મીટર કે 1 મીટર ન લખતા હો, ટોટલ અંતર જો 3 મીટર થશે એટલે 3નો વર્ગ લખવો પડશે. A અને C સુધીનું અંતર છે. 3નો વર્ગ 9 થશે અથવા તો 3 તેરી 9, તમે છેદ ઉટાડી દો એટલે આ થઈ જશે 2/3K. ઓકે, ચાલો પછી લખીએ QB વડે કોના પર, QC પર લાગતા બળનું મૂલ્ય. તો એ આપણે કહી દઈએ FC બરાબર FB લખશું, B વડે છે ને એટલા માટે. QB QC ભાગ્યા R કોની વચ્ચેનું અંતર, B અને C વચ્ચેનું અંતરનો વર્ગ. કે આમ નામ રાખીએ QB છે 4, સોરી -4 છે, હા પણ માઇનસ ભલે આપણે અહીંયા માઇનસ લખવાની જરૂર નથી. QC છે 2 અને 2 વચ્ચેનું અંતર કેટલું 1 એટલે 1નો વર્ગ તો 1 થાય એટલે છેદ કાંઈ લખવાની જરૂર નથી. 2 × 4 8 એટલે આ થઈ ગયું 8K. બરાબર. હવે તમે જુઓ દિશા, આ 2/3K ન્યૂટન આવ્યું, આ 8K ન્યૂટન મળ્યું આપણને. હવે બે વચ્ચેની દિશાની જો વાત કરીએ તો એટલે આ શું થઈ ગયું, હા બધું વયું ન જાય. ચાલો બંને વચ્ચે શું દિશા છે એની વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે આ QA જે 3 કુલંબવાળો વીજભાર છે, 2 કુલંબ ઉપર જે બળ લગાડે એ કયા પ્રકારનું છે ને કઈ દિશામાં હશે. તો આ 3 કુલંબ ધન છે, આ પણ ધન છે. આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ ભાઈ અપાકર્ષણ એટલે પોતાનાથી દૂર તરફ ધક્કો મારશે. એટલે QA વાળો વીજભાર આ QC ઉપર આ દિશામાં બળ લગાડશે એટલે આ છે આપણું FA. ઓકે, હવે વાત કરીએ QBની. તો QB જે છે ને એ ઋણ છે, આ ધન છે. બે વચ્ચે આકર્ષણ થાય, આકર્ષણ એટલે પોતાના તરફ ખેંચશે. એટલે આ જે વીજભાર છે ને એ આ તરફ બળ લગાડશે. આ હશે FB. બરાબર. આ FA હતું 2/3K અને FB કેટલું એવું 8K. હવે તમે જુઓ આકૃતિ પરથી કે બંને બળ જે છે એ વિરુદ્ધ દિશામાં જો સામસામે આવ્યા. જો તો અહીંયા આપણે કોઈ ઓલા ખૂણાવાળી વાત કરવી જ નહીં પડે. અહીં સિમ્પલ ફરી વખત જો બે એક જ દિશામાં જ સરવાળો, વિરુદ્ધ દિશામાં જ બાદબાકી અને ખૂણો બનતો હોય તો પછી બધી માથાકૂટ કરવાની. પણ અહીંયા બંને વિરુદ્ધ દિશામાં છે એટલે બંને વચ્ચે લાગતું પરિણામી બળનું મૂલ્ય આપણે અહીંયા લખીશું. કે પહેલાં તો અહીંયા લખવું પડે આપણે કે અહીં FB અને F કયું છે A પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે. તેથી F નેટ એટલે કે પરિણામી બળ એટલે સિમ્પલ બાદબાકી જ કરવાની. પણ હવે બાદબાકીમાં ધ્યાનમાં રાખવાનું FA - FB લખું કે FB - FA લખું. તો ધ્યાન રાખજો મિત્રો કે જે મોટું બળ હોય ને એમાંથી નાનું બાદ કરવાનું. FA જો અહીંયા છે, આ છે FA. કેટલું છે 2/3. 2/3 કરો એટલે લગભગ 3 6 18 એટલે 0.66 જેવું થશે. અને આ કેટલું છે 8K. તો મોટું આ જ છે, સ્વાભાવિક છે. આ 0.66 છે અને આ છે 8 છે. એટલે વધારે કોણ છે 8 વાળું, FB વધારે છે. તો વધારે હોય ને એમાંથી નાનું આપણે બાદ કરવાનું. FB - FA લખશું એટલે કે 8K ઓછા 2/3K. સાદુરૂપ આપીએ આપણે, આ છેદ છે અને અહીંયા ગુણાકાર કરી દઈએ. 3 × 8 = 24K ઓછા 2K આખાના છેદમાં 3. 24માંથી 2K જાય એટલે 22K ભાગ્યા 3. હવે હું K ની કિંમત મૂકી દઉં તો 22/3 અને K હતું 9 ×
10⁹ 3 × 3 3 તેરી 9 22 તેરી 66 એટલે કે પરિણામી બળ મળશે આપણને 66 × 10⁹ ન્યૂટન. ઓકે, કેની કિંમત નહોતી મૂકી એટલે આપણે બધું નાની નાની કિંમતો હતી. તો તેથી આપણને એફ નેટ મળ્યું, એફ નેટ 66 × 10⁹ ન્યૂટન. હવે આ બળ કઈ દિશામાં છે? આની દિશા શોધવી ઇઝી છે. જો તમે એવું વિચારો કે આ QC ઉપર બે બળ લાગે, એક FA અને એક છે FB. FA આમ લાગે છે, અપાકર્ષી બળ છે, ધક્કો મારે છે. FB આ તરફ લાગે છે, આકર્ષી બળ છે, પોતાના તરફ ખેંચે છે. તો આ QC ને એક ભાઈ આમ ખેંચે છે ને એક ભાઈ આમ ખેંચે છે. તો આ QC જશે ક્યાં? તો QC ક્યાં જાય? જે વધુ બળ હોય એ તરફ. જો બે સરખે સરખા હોય તો ત્યાં હોય ત્યાં ત્યારે QC. પણ હવે આપણને દેખાય છે કે ભાઈ વધારે કોણ છે? આ FB વાળો 8 ખેંચ, એટલે આ QC વાળો વિદ્યુત બળ છે ને એ આમ ખેંચાઈ જશે, આ તરફ ખેંચાઈ જશે. તો પરિણામી બળ આ દિશામાં લાગશે. એટલે કે અહીંયા આપણે લખીએ કે આ બળ કઈ દિશામાં છે? આમ તરફ. આમ તરફ એટલે કઈ દિશા કહેવાશે? C થી B તરફ છે. ઓકે, તો અહીં સુધી રાખીએ. કેમ લાગે તમને? કેટલો ટાઈમ થઈ ગયો? 46 મિનિટ થઈ ગઈ છે. લગભગ આપણે આ ચેપ્ટરની અંદર એટલા મોટો લેક્ચર કે આવ્યો નથી, બરાબર? પણ હવે ધીમે ધીમે આવશે. પણ આકૃતિવાળા પ્રશ્નો હતા એટલે થોડીક શું છે કે ભાઈ મારે તમને આમ સંતોષ થવો જોઈએ, પૂરેપૂરું મેં તમને સમજાવ્યું. ઓકે, તો આપણે આ જે કંઈ 4 આકૃતિઓ જોઈ, બરાબર, આ જે આકૃતિવાળા પ્રશ્ન કર્યા એમાં મેઇન જે વસ્તુ જરૂરી છે એ પહેલી વસ્તુ સદિશ વિશેની સમજૂતી. આકર્ષણ અપાકર્ષણ એટલે શું, એની દિશાઓ કઈ રીતે બતાવાય, અને સદિશ જો બે બળ એક જ દિશામાં સરવાળો, વિરુદ્ધ દિશામાં બાદબાકી, અને બે વચ્ચે ખૂણો બનતો હોય તો A² + B² + 2AB cos θ આખા ઉપરનું વર્ગમૂળ. આ સૂત્ર યાદ રાખવાનું. એ સૂત્ર મુજબ આપણે F1 F2 FA FB FC જે કાંઈ હોય એ કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું, બરાબર? અને પછી દિશાઓ વિશે વધારે ચર્ચા આપણે પછી આગળ કરીશું, બરાબર? પણ મેઇન વસ્તુ આટલી તમારે અહીંયા યાદ રાખવાની છે, બરાબર? આશા રાખું કે તમને આજે આ ત્રીજો પ્રકાર થોડો અઘરો છે પણ ક્લિયર થયો હશે, હે ને? અને આ જે પ્રકાર આપણે આજે ભણ્યા એના આધારિત પ્રશ્નો પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં આપેલા છે. અને એ પ્રશ્નો ઉદાહરણના જે છે ને એ 2 માર્ક 3 માર્ક 4 માર્કની અંદર પણ ઘણી વખત પૂછાય છે, બરાબર? એટલે બહુ જ અગત્યનો આ ત્રીજો પ્રકાર છે આપણે આ કુલમના નિયમ આધારિત પ્રશ્નોનો. ન ખ્યાલ આવે તો ફરી વખત રિપીટ કરીને આ જોઈ લેજો આ વસ્તુને, બરાબર? ફરી વખત હું તમને કહી દઉં મેઇન કયા કયા સ્ટેપનું પાલન કરવાનું. સૌથી પહેલી વાત, કોના પર બળ લાગે એ નક્કી કરવાનું છે. કોના ઉપર બળ શોધવાનું છે, જેના ઉપર બળ શોધવાનું છે એના પર બીજા કોણ કોણ બળ લગાડવાના છે પહેલાં એ નક્કી કરો, એ જોઈ લો. એ જે વ્યક્તિ બળ લગાડવા, જે વ્યક્તિ તો ન કહેવાય, જે વિદ્યુત ભાર એના ઉપર બળ લગાડવાના છે એ બળના મૂલ્ય પહેલાં જ લખી નાખો. અને બીજી ખાસ વાત, મૂલ્ય જ્યારે લખતા હો તમે, બળ જે લાગતા હોય એના, ત્યારે વિદ્યુતભારની ઋણ નિશાની લખવાની નથી. આ ખાસ યાદ રાખજો. ઋણ નિશાની માત્ર ને માત્ર દિશા નક્કી કરવા માટે છે. ઓકે, તો બળના મૂલ્ય લખી નાખો. પછી આકૃતિની અંદર દિશાઓ બતાવો કે કયું બળ કઈ દિશામાં છે. આકૃતિ ઉપરથી નક્કી કરો કે જે બે બળ લાગે છે, 2 3 જે કંઈ બળ લાગતા હોય એ બળ એક જ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, કે એમની વચ્ચે ખૂણો કેટલો બને છે. ખૂણો બનતો હોય તો કેટલો ખૂણો બને એ જુઓ. એની કોસની કિંમત ખબર હોવી જોઈએ. અને પછી પેલું સૂત્ર મૂકી અને સાદુરૂપ આપો, બરાબર? તો આઈ હોપ કે બધું તમને વ્યવસ્થિત સમજાયું હશે. ન સમજાયું તો ફરી વખત કહું છું એમ રિપીટ કરી લેજો. અને છેલ્લો એક, બરાબર, તમને હોમવર્કમાં 5મી આકૃતિ અહીંયા દોરી દો. આમ તો તમને સારું નહીં લાગે આ વસ્તુ, પણ તોય કરવું તો પડશે, બરાબર? જો એક ચોરસ લઈ લઈએ આપણે. જો કે આ ચોરસ થયું નહીં, તો લંબચોરસ થઈ ગયું, કંઈ વાંધો નહીં, ચાલો. આ અંતર 2 મીટર, આ અંતર 3 મીટર. અહીંયા વિદ્યુતભાર છે 2 કુલમનો, અહીંયા વિદ્યુતભાર છે 1 કુલમનો, બરાબર? અને અહીંયા જે વિદ્યુતભાર છે એ છે 3 કુલમનો, બરાબર? નામકરણ કરવું હોય તો કરી દઉં. આ ભઈલો છે એને QA કહી દો, આને કહી દો QB, અને આને કહી દો QC. ઓકે, પ્રશ્ન એનો એ જ છે
કે આ જે 2 કુલમ વાળો વિદ્યુતભાર છે એના ઉપર લાગતું પરિણામી બળ શોધો. ઓકે, આવડશે? પ્રયત્ન કરજો. ન આવડે તો હું નેક્સ્ટ લેક્ચરમાં આ તમને પ્રશ્ન શીખ કરાવીશ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રશ્ન કરીશું અને પછી પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. બરાબર? આજે જે કાંઈ પ્રશ્નો મેં બધા કર્યા છે એમાં મેં મારી રીતે બધી રકમ બનાવેલી છે. બરાબર? એટલે આંકડા થોડાક આપણને શું છે સરળતા પડે એવા મેં લીધેલા છે. પાઠ્યપુસ્તકમાં બધા માઇક્રો, નેનો ને એવા બધા હશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રશ્ન હું સોલ્વ કરાવીશ અને પછી પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. અત્યારે તમે આ પ્રશ્ન જાતે ગણવા માટે પ્રયત્ન કરો. ઓકે, આ 2 કુલમ ઉપર બળ લગાડશે કોણ? તો કે એક તો આ 1 કુલમ વાળો QA, એટલે સૌથી પહેલું સ્ટેપ લખવાનું QA વડે QB પર લાગતા બળનું મૂલ્ય, પછી લખવાનું QC પર વડે QB પર લાગતા બળનું મૂલ્ય, પછી બેની દિશાઓ બતાવો, આકર્ષણ અપાકર્ષણ શું થાય છે એ મુજબ તીર દોરો, એમની વચ્ચે ખૂણો બને છે કે કેમ એ નક્કી કરો અને પરિણામી બળ મેળવો. બરાબર? આઈ હોપ કે તમને આવડી જશે. ન આવડે તો પછી નેક્સ્ટ લેક્ચરમાં હું કરાવીશ. સારું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.